brought to you by Vega, powered by Sensodyne and Vimal. Beyond Zubaki. અને હોસ્પિટલની શું સ્થિતિ છે તેની માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છે અંજલિ. વડોદરાની સયાજી હોસ્પિટલ કે જ્યાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામડામાંથી પણ લોકો જતા હોય છે અને આ જ હોસ્પિટલમાં લોકો સાજા થવા માટે જતા હોય છે, પરંતુ ખોરાક જોઈને લાગી રહ્યું છે કે લોકો બીમાર પડશે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. હા, બિલકુલ જિજ્ઞાસા, જે રીતે વાત કરીએ કે હોસ્પિટલની અંદર લોકો સારા થવા માટે આવતા હોય છે, પરંતુ એસએસજી હોસ્પિટલમાં જો વાત કરીએ તો લોકો સારા થવા તો આવે છે, પરંતુ તેના સગાઓ જે દર્દીઓની સાથે આવતા હોય છે તેઓ પણ અહીંયાથી બીમાર થઈને જાય તેવા દ્રશ્યો ચોક્કસથી જોઈ શકાય. દ્રશ્યોમાં પાછળ જે જોવા મળી રહી છે એસએસજી હોસ્પિટલની આ એ જ કેન્ટીન છે કે જ્યાં આગળ વહેલી સવારે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ પોતે ચકાસણી માટે આવી ત્યારે જાણવા મળ્યું હતું કે તમામ જે સ્ટાફના લોકો છે તેઓ દ્વારા કોઈપણ પ્રકારની ચોક્કસતા રાખવામાં નહોતી આવતી, સ્વચ્છતા રાખવામાં નહોતી આવતી, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા. જે રીતે વાત કરીએ તો કેન્ટીનમાંથી અખાદ્ય વસ્તુઓમાં સડેલા બટાકા, ટામેટા અને ડુંગળી સહિત જે ખાંડનો કટ્ટો પડ્યો હતો તેની અંદરથી પણ મરેલી મધમાખીઓ મળી આવી છે. લોકો અહીંયા સારા થવા આવતા હોય છે, પોતાને નજીવા દરે ખોરાક મળી રહે તે માટે શોધમાં હોસ્પિટલની કેન્ટીનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ જ પ્રકારે જો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે, એ પણ હોસ્પિટલ કેમ્પસની અંદર, તો લોકો અને જે દર્દીઓ છે તેમના સગાઓ ક્યાંય જશે? કારણ કે જે રીતે વાત કરી કે વડોદરા શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવા એ કોઈ નવી વાત નથી. અગાઉ પણ વડોદરા શહેરની અનેક નામાંકિત રેસ્ટોરન્ટ્સ હોય કે પછી હોટેલ્સ હોય, આ તમામ જગ્યાએથી અખાદ્ય વસ્તુઓ મળવી સામાન્ય થઈ ગઈ છે, પરંતુ જ્યારે આજે જો વાત કરીએ તો રેસ્ટોરન્ટ નહીં પરંતુ એસએસજી હોસ્પિટલ કે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, રોજના હજારો દર્દીઓ અહીંયા દાખલ થતા હોય છે અને પોતાની સારવાર માટે આવતા હોય છે. નજીકમાં કોઈ પણ જગ્યા ના હોવાના કારણે તેઓને નજીવા દરે ખાવાનું મળી રહે, પોતાનું પેટ ભરી શકે તે માટે તેઓ આ રેસ્ટોરન્ટનો ઉપયોગ કરતા હોય છે, કેન્ટીનનો ઉપયોગ કરે છે. આરોગ્ય વિભાગ દ્વારા ઇમ્પ્રુવમેન્ટ નોટિસ 3 વખત પાઠવવામાં આવી, તેમ છતાં કોઈપણ પ્રકારનો સુધારો નહીં લાવતા આજે જે કેન્ટીન છે તેને બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કેન્ટીનના જે સંચાલક છે તેઓએ TV9 સમક્ષ રજૂઆત કરી અને પોતાનો પક્ષ મૂકતા બચાવ કર્યો હતો કે તમામ વસ્તુઓ તાજી બનાવેલી છે, પરંતુ ઢાંકવાનું ભૂલી ગયા હતા. ક્યાં સુધી વડોદરાના લોકો આ પ્રકારના સ્વાસ્થ્યના ચેડા સહન કરશે? કારણ કે જે રીતે વાત કરી કે વડોદરા શહેરની અંદર અનેક લોકો છે કે જેઓ આ પ્રકારની રેસ્ટોરન્ટને હોટલનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આજે જ્યારે એસએસજી હોસ્પિટલ કે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે, આ હોસ્પિટલની અંદરની જે કેન્ટીન છે તેમાં જે માપ પ્રમાણેનું તેલ હોવું જોઈએ તેના કરતાં વધારે ખરાબ એટલે કે કાળું થઈ ગયેલા તેલનો પણ વારંવાર ઉપયોગ કરાતો હતો. સમોસાનો જે માવો છે તે સડી ગયેલો હતો, લસણની ચટણીમાંથી દુર્ગંધ આવતી હતી. દર્દીઓ દ્વારા 2 દિવસ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી કે કેન્ટીનમાં જે રસોઈ બનાવવામાં આવે છે તેની સીધી સ્મેલ છે તે ઇમરજન્સી વિભાગ તરફ આવતી હોવાના કારણે દાખલ થયેલા દર્દીઓને પણ મુશ્કેલી પડે છે. જિજ્ઞાસા, જે રીતે વાત કરી વડોદરા શહેરની રાજ્યના તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા અનેક વખત નોટિસ પાઠવવામાં આવે છે, રજૂઆત સાંભળવામાં આવે છે, તેઓને દંડ ફટકારવામાં આવે છે અને આ તમામ થઈ ગયા બાદ પોતે કામગીરી કરી દીધી હોય તેવો સંતોષ વ્યક્ત કરે છે, પરંતુ વડોદરાના લોકો હોય કે રાજ્યના તમામ લોકો ક્યાં સુધી આ પ્રકારની જે બેદરકારી છે તેનો ભોગ બનતા રહેશે? સાજા થવા માટે આવેલા દર્દીઓ અહીંયાથી બીમાર થઈને જાય તેવા દ્રશ્યો ચોક્કસથી જોવા મળી રહ્યા હતા. જી જિજ્ઞાસા. બિલકુલ અંજલિ, આભાર સંપૂર્ણ માહિતી બદલ. તો અત્યારે અમારા સંવાદદાતાએ જે પ્રકારના વડોદરાના ત્યાં દ્રશ્યો બતાવ્યા છે અને શું સ્થિતિ છે એનાથી અવગત કરાવ્યા છે. એસએસજી હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં લોકો ત્યાં સારવાર માટે જતા હોય છે, પરંતુ કેન્ટીનમાંથી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો છે. આ ટામેટા પણ આપ જોઈ શકો છો કે સડેલા ટામેટા છે, અન્ય જે વસ્તુઓ છે એ પણ વાસી હોવાનું સામે આવ્યું છે. Brought to you by Vega, powered by Sensodyne and Vimal. Beyond Zubaki.